દારૂબંધી પર ભાજપ નેતાએ સવાલ ઉઠાવ્યા। ડોક્ટર ભરત કાનાબારે કહ્યું, ગુજરાતમાં દારૂબંધી ભાંગી। જિગ્નેશ મેવાણી સામે પણ કાનાબારના વેધક સવાલ। દારૂનું વધતું ચલણ સામાજિક સમસ્યા। તહેવારો લગ્નોમાં દારૂ મહેફિલ વધવી એ ચિંતાનો વિષય। કાળી કમાણીમાં નાના કર્મીને દંડ થાય છે। અનીતિની કમાણીમાં કેટલાક આઈપીએસને કશું થતું નથી। ભાંગી તૂટી દારૂબંધી હોવા છતાં સારી વાત છે। ગુજરાતમાં બહેન દીકરીઓ સુરક્ષિત રહી છે। કાનાબારે જિગ્નેશ મેવાણીને પણ આડે હાથ લીધા। આ મુહિમ સામાજિક કરતા રાજકીય વધુ છે। કોંગ્રેસની સરકારવાળા રાજ્યોમાં દારૂબંધી કરાવો ને તે પ્રકારના વેધક નિવેદનો કર્યા છે। જિગ્નેશભાઈ મેવાણી સમાજના હિતમાં કદાચ આ ઝુંબેશ ચલાવતો હોય ચોક્કસપણે, પણ એમણે સમજી લેવું પડે કે દેશમાં જે બે મોટા રાજ્યોમાં દારૂબંધી છે, ગુજરાત અને બિહાર, એ ભાજપ શાસિત છે અને આખા દેશમાં કોંગ્રેસ હવે 3 રાજ્ય બચ્યા છે, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ અને કર્ણાટક, ત્યાં જરા પણ દારૂબંધી નથી। એટલે એમને ખરેખર દારૂના દૂષણ સામે એટલો બધો રોષ હોય, એના માટે ખરેખર ગંભીર હોય તો જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છે ત્યાં દારૂબંધીનો અમલ શરૂ કરાવે। જેને કહેવાય ને કે દારૂ જે ગુજરાતમાં મળે છે, આસાનીથી મળે છે, એ વાતને લઈને એમણે રાજકીય પોતાના હેતુ સિદ્ધ કરવા માટે બહાર નીકળ્યા છે। હા, એક વાત ચોક્કસપણે છે કે ગુજરાતમાં દારૂબંધી મેં લખ્યું પ્રમાણે ભાંગી તૂટી છે, જેવી પણ છે એવી છે, એનો પણ ફાયદો છે। આજે ગુજરાતમાં બહેનો આપણી નીકળી શકે રાત્રે આસાનીથી સલામતીપૂર્વક, એનું કારણ જેવી તેવી પણ દારૂબંધી છે અને એની પાછળનું મુખ્ય કારણ સામાજિક છે। આજે સમાજમાં આજથી 30-40 વર્ષ પહેલાં જે દારૂ પ્રત્યે સમાજનો જે છોછ હતો એ આજે ઓછો થઈ ગયો છે। અનીતિના ધંધાની જે કમાણી છે એ પોલીસ તંત્રના કેટલાક કર્મચારીઓ સુધી જાય છે, જ્યારે દંડ થાય છે ત્યારે નાના કર્મચારીઓને દંડ થાય છે અને જે આઈપીએસ અધિકારીઓ પણ આમાં સામેલ છે એમને કશું થતું નથી। ભાવનગરથી સમાચાર। બાઇક ઉપર સ્ટન્ટ કરવા યુવકોને ભારે પડ્યા। સ્ટન્ટ કરનાર યુવકો સામે કાર્યવાહી। શહેરમાં ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં રોડ પર સ્ટન્ટ કર્યા। સોશિયલ મીડિયા ઉપર વિડીયો અપલોડ કર્યો। 2 સગીર અને 2 યુવકો મળી કુલ 4ને ઝડપાયા છે। મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરાઈ છે। કઈ રીતે સગીરો અને યુવાનો બેફામ બન્યા છે રીલ્સમાં રોલો પાડવા માટે, આ યુવકો એ ભૂલી જાય છે કે અન્યોના જીવ તેઓ જોખમમાં મૂકી રહ્યા છે। આ રીલ્સ બનાવવાના ચક્કરમાં પહેલા પણ અનેક અકસ્માતો સર્જાયા, તેમ છતાં પણ આ યુવાનો સુધરવાનું નામ નથી લેતા। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, પહેલા અને પછી બેઉની તસવીરો અમે જોઈ રહ્યા છીએ। પહેલા સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવી અને ત્યારબાદ પોલીસે તેમને પકડ્યા છે, શું જાણકારી? જે વાત કરીએ તો ભાવનગરની જે એસઓજીની ટીમ છે તેની ટીમના વિવિધ સભ્યો હોય છે, જે તે પોતે સોશિયલ મીડિયા પરનું જે એકાઉન્ટ્સ હોય છે એની પર પણ તે નજર રાખતા હોય છે। ત્યારે આવા જે લોકો છે જે સમાજમાં અન્ય લોકોને ખતરારૂપ જે રહી અને પોતે આવા સ્ટન્ટ કરતા હોય છે તેવા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે આવા કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે। તાજેતરમાં તે ગઈકાલનો કિસ્સો છે તે સામે આવ્યો છે અને યુવકો છે તે બાઇક પર સ્ટન્ટ કરતા હોય છે અને પોતે સ્ટન્ટ કરતા હોય છે ત્યારે પોતાનો પણ જીવ જોખમમાં મૂકતા છે। ત્યારે સ્ટન્ટ કરવાના સમયે સામેની વ્યક્તિ છે, સામેના જે લોકો છે તેમના પણ જીવ આવી રીતના જે લોકોના જે જીવો છે તે જોખમમાં મૂકતા હોય છે અને તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને હાલ આ પોલીસે આ 4 શખ્સો વિરુદ્ધ જે મોટર વ્હીકલની જે કલમો છે તેની કલમો સાથે બાઇક છે તે કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। આભાર નીતિન જાણકારી આપવા માટે। તો રીલ્સ બનાવવાના ચક્કરમાં વિડીયો તો બનાવ્યો અને એક જે યુવક છે તે અકસ્માતનો ભોગ પણ બની જાય છે। સુરતમાં ગઠિયો રોકડ ભરેલી બેગ તફડાવીને ફરાર થયો। માંગરોળના કીમ 4 રસ્તા નજીકની ઘટના। ફૂડ પેકેટ ડિલિવરી કરતા ટેમ્પોમાંથી ઉઠાંતરી ટાયર પંચર થયું કહીને નજર ચૂકવી રોકડ રકમ ભરેલી બેગ લૂંટીને આ વ્યક્તિ ફરાર થઈ જાય છે। ગઠિયાની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ। વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે। ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી। 48 કલાક બાદ ઠંડીનું જોર વધશે। દક્ષિણ પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાથી તાપમાન ઊંચું જશે। 48 કલાક બાદ પવનની દિશા બદલાશે। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે તેવું अनुमान છે। अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है पार्टली क्लाउडी स्काई रहेगा और जो मिनिमम टेम्परेचर है 21 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। और कोस्टल में हमारा पवन का जो दिशा है उत्तर से उत्तर पूर्व दिशा से है। नॉर्थ गुजरात का जो तटीय क्षेत्र है गुजरात की
और साउथ गुजरात जो तटीय क्षेत्र इसके लिए उत्तर पूर्व से पूर्व दिशा से है। ભર શિયાળે ફરી એકવાર માવઠાની આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કમોસમી વરસાદ વરસી શકે છે। ડિસેમ્બર મહિનામાં 2 માવઠાની આગાહી 7 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે। સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રમણીક વામજાએ છાંટારૂપી વરસાદની આગાહી કરી છે। 23 થી 27 ડિસેમ્બરમાં પણ માવઠાની આગાહી। ખેડૂતોને ખાસ ચારો સંભાળવા સલાહ આપવામાં આવી છે। 7-12 થી 10-12 મિનિટ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટો આવશે અને છાંટાછૂટી વરસાદ થશે। તારીખ 23/12 થી 27/12 હવામાન પલટો આવશે, માવઠારૂપી વરસાદ થશે એવું મારું પૂર્વ અનુમાન છે। આ વરસાદ થવાથી ઘણા જગ્યાએ ધાણા જીરુમાં પણ વરસાદ થવાથી બગાડ પણ આવે એવું મારું પૂર્વ ખગોળ વિજ્ઞાન બદલી વાંચના આધારે। ખેડૂતોના માથે ફરી માવઠાની ઘાત। માવઠાને લઈ અંબાલાલ પટેલની આગાહી। ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવી શકે છે। બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો। 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું। પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા। ઉપસાગરમાં સક્રિય સિસ્ટમના કારણે માવઠું વરસી શકે છે। એક પશ્ચિમી વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પર તારીખ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર કે તે પછી આવવાની શક્યતા રહેશે। બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા જશે। એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે। સમાચારોમાં આગળ વધીએ। વાવ થરાદમાં સૂકો ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગી। દોલતપુરા 4 રસ્તા નજીકની ઘટના। વીજ વાયર અડી જતા ઘાસચારામાં આગનો બનાવ બન્યો। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો। ઘાસચારો બળીને ખાખ થયો છે। વાવ થરાદના સુઈગામના ભટાસણા નજીક કેનાલમાં ગાબડું પડ્યું। એટા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા પાક પર પાણી ફરી વળ્યું। રાયડો, જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા ખેડૂતને ભારે નુકસાની। કેનાલમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાના અનેક વખત આક્ષેપ થયા છે। કેનાલમાં ગાબડું પડતા જ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। કેનાલમાં ગાબડું પડતા આસપાસના જે ખેતરો છે ત્યાં પાણી ભરાઈ ગયા, જેના કારણે ધરતીપુત્રોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। રાયડો અને જીરું સહિતના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા છે। સમાચાર પંચમહાલથી મુખ્ય હાઈવે માર્ગ પર ગાબડું પડ્યું। હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક મીરાપુર બસ સ્ટેશન પાસે ગાબડું પડ્યું। માર્ગ પર 3 મીટર જેટલું ઊંડું ગાબડું પડ્યું। ગાબડું પૂરવા માટે આવેલા એન્જિનિયરનો મેનેજર સાથે સંવાદનો વિડીયો વાયરલ। મેનેજરે પથ્થરો લઈ ટેમ્પરરી ગાબડું પૂરવાનું કહ્યું। જો કે ગાબડું મોટું હોવાથી તેને પુરાવા માટેનો પ્રયત્ન નિષ્ફળ સાબિત થયો। વધુ મેટલની જરૂરિયાત હોવાથી મેનેજરને કોલ કરાયો હતો, પરંતુ મેનેજર રકઝક કરતો હોવાનું જોવા મળ્યું। નોંધનીય છે કે રોજિંદા અહીં હજારો વાહનો પસાર થાય છે। की कोशिश किया, लेकिन ये जो क्रॉस में है ना सर, बिल्कुल 1 मीटर से इधर से डाल रहे हैं ना, पूरा अंदर मटेरियल जा रहा है। नहीं